સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક આંતરધર્મી પ્રેમ લગ્નનો ખૂબ કરુણ અંજામ આવ્યો છે. માત્ર 2 વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કરી સંસાર માંડનાર પૂજાને તેના જ પતિ સરફરાઝે આડા સંબંધના વહેમમાં મોતને ઘાટ ઉતારી દીધી. બંને વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી એટલી હદે વણસી કે સરફરાઝે પૂજાની છાતીમાં ચપ્પુના ઘા ઝીકી તેની ઘાતકી હત્યા કરી. મળતી માહિતી મુજબ પૂજા અને સરફરાઝે 2 વર્ષ પહેલા બિહારમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ 4 મહિના પહેલા સુરતના ભટાર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. પૂજા પ્રેમ નામનો એક માનેલો ભાઈ ધરાવતી હતી અને તેની સાથે અવારનવાર વાતચીત કરતી હતી. જોકે સરફરાઝને આ વાત ગમતી ન હતી અને તેને પૂજાના ચારિત્ર પર શંકા જોવા લાગી. સરફરાઝને વહેમ હતો કે તેની પત્નીને કોઈની સાથે આડા સંબંધ છે. આ જ શંકાના કીડાના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા રહેતા હતા. રોજબરોજના ઝઘડાઓનો અંત છેવટે હત્યામાં પરિણમ્યો. મોરાભાગલ સ્થિત બોટનિકલ ગાર્ડન નજીકના વોકવે પાસે સરફરાઝ અને પૂજા વચ્ચે ફરીથી કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ. આ દરમિયાન ગુસ્સામાં આવી સરફરાઝે પોતાની જ પત્ની પૂજાની છાતીના ભાગે નિર્દયતાથી ચપ્પુનો ઘા મારી દીધો. લોહીલુહાણ અને ગંભીર હાલતમાં પૂજાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ખૂની ખેલની જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પત્નીની હત્યા કરી ભાગી છૂટેલા આરોપી પતિ સરફરાઝને પકડી પાડવા પોલીસે સઘન તપાસ આરંભી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.